રોગ એટલે શું, કઈ રીતે થાય, ચારો ખાવાનું મૂકી દે, પાણી શું, એની દવા શું છે? તો આપણે તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે અમારી અમર ખેડૂત ચેનલમાં તમારું. તો આ જોઈ શકો છો કે આજે હું તમને જણાવીશ કે ખહરવા રોગ એટલે શું, તે કઈ રીતે થાય. જો મારી બેન અત્યારે વાંધો નથી, મેં દવાની ટાઈમસર દવા આપી દીધી એટલે બરોબર છે કન્ડિશન. અત્યારે જો ચારો પર ખાય તો ખહરવા રોગ એટલે પેલા તો ઢોર ચારો ખાવાનું મૂકી દે ને ખાય તો થોડોક ખાઈને પછી મૂકી દે, બરોબર. પછી એની કન્ડિશન આવું, મતલબ કે એની પરિસ્થિતિ ને નબળી થઈ જાય, દૂધમાં વહી જાય, ચારો ખાવાનું મૂકી દે, પાણી વ્યવસ્થિત પીની નબળાઈ આવી જાય. તો એ રોગ ન થાય માટે શું કરવાનું ને એની દવા શું છે, તો આપણે આ વિડીયોમાં જોઈએ કે દવા શું છે ને કઈ કઈ દવાને કઈ ટાઈમે દેવાની. આ મારી ભેંસ છે, બરોબર, તો તમને ખબર જ હશે કે મારી જાય છે બેંજીથી. તો આ છે ને હળદર ને નમક છે, હળદર ને નમક. હવે આમાં જે છે ને ભેંસને આપણે ખરવા કઈ રોગ આવે એ થઈ જાય ને એટલે આપણે શું કહેવાય કે ભેંસ છે ને ઉગાડવારે ને તો એના મોટા લાડ ને બધી નીકળવા માંડે, લાડ ને ફેણ ને બધી. જે આપણે એ ચારો ખાવાનું મૂકી દે પછી ચારો ખાય તો કંઈક ઓછો ખાય ને લીલો ચારો તો ખાય જ નહીં બિલકુલ. મેં મારી ભેંસને એવું જ પ્રોબ્લેમ. દેશી દવા છે જે હળદર અને નમક છે, એને મોઢામાં અંદર લગાડવાનું છે. તો જોઈએ આપણે લગાડીએ. આપણે મારી જ ભેંસ આને ભાઈ સેમ એ પ્રોબ્લેમ છે, તો લગાડવા દઈએ કે નહીં જોઈએ આપણે. આપણે મિક્સ કરી નાખીએ, બરોબર. સોયા ભાઈ લગાડવા દઈએ કે નહીં. બસ 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 પતી ગયું બસ. આમ કોઈ નક્કી ન કહેવાય હાથમાં. આ ભેંસનું કોઈ નક્કી ન કહેવાય. આને છે ને મોટામાં દાંત પર આપણે હાથમાં મારી દે એટલે આનું થોડુંક ધ્યાન રાખવું પડે છે. અમારી ભેંસ એવી નથી, આરામથી કરવા દીધું ને ડાય છે ભાઈ. તો હવે તો ઘણી વાંધો નથી, કન્ડિશન નોર્મલ છે અત્યારે તો. બાકી તો હું પહેલાં તો એ કંઈ ખાતી જ નથી, સારો બારો કંઈ ખાતી નથી. દૂધ અત્યારે ખાવું હોય ગયું. બસ પતી ગયો બધી. પતી ગયો. બસ 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 બધી ખાવું ઓછી છે મારી બેન.